દેશના 9 ધન કુબેર પાસે અડધો ભંડાર, 9 અમીરો પાસે 50% સંપત્તિ। ભારતમાં અબજોપતિ લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। એટલું જ નહીં, વર્તમાનના અબજોપતિ લોકોની સંપત્તિ પણ વધી રહી છે। આંતરરાષ્ટ્રીય એજન્સી ઓક્સફામે પોતાના અહેવાલમાં ભારતના અમીરો વિશે મહત્વના ખુલાસા કર્યા છે। અહેવાલ અનુસાર 9 ધનવાન લોકો એવા છે જેમની પાસે દેશની 50% સંપત્તિ છે। આ રિપોર્ટ મુજબ ભારતમાં હાલમાં જે કરોડપતિઓ છે તેમની સંપત્તિમાં 2018ના વર્ષ દરમિયાન દરરોજના આશરે 2200 કરોડ રૂપિયાનો વધારો થયો છે। દેશની કુલ વસ્તીના કુલ 1% લોકોની સંપત્તિ ગત વર્ષે 39%ના દરે વધી છે। ઓક્સફામના અહેવાલ મુજબ ભારતની અંદાજે 50%થી વધુ લોકોની સંપત્તિમાં 3%ના દરથી વધારો નોંધાયો છે। 10% લોકો પાસે દેશની કુલ 77.4% સંપત્તિ છે। તેમાંથી 1% લોકો પાસે કુલ 51.53% સંપત્તિ છે, જ્યારે 60% લોકો પાસે 4.8% સંપત્તિ છે। રિપોર્ટ મુજબ 2018 થી 2022ના સમયગાળામાં ભારતમાં રોજના 70 અમીર લોકોનો ઉમેરો થશે। 2018માં ભારતમાં અંદાજે 18 નવા અબજોપતિનો ઉમેરો થયો છે। આ સાથે જ દેશમાં હવે અબજોપતિ લોકોની સંખ્યા વધીને 119 થઈ ગઈ છે, જેમની પાસે કુલ 28 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે। આ હકીકતની વિરુદ્ધમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે દેશમાં હાલમાં જે ગરીબ લોકો છે તેમની સંપત્તિમાં 11%નો ઘટાડો નોંધાયો છે। ભારતમાં આવેલા 13 કરોડ 60 લાખ લોકો જે કુલ વસ્તીના 10% છે તેઓ ગરીબ છે, તેઓ હજુ પણ દેવાદાર છે। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાના કરોડપતિ લોકોની સંપત્તિમાં દૈનિક 12%ના હિસાબે વધારો થયો છે। વિશ્વમાં આશરે 26 લોકો એવા છે જેમની પાસે 3.8 બિલિયન લોકો કરતા પણ વધુ સંપત્તિ છે। ઉદાહરણ તરીકે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પાસે હાલમાં $112 બિલિયન ની સંપત્તિ છે, જે ઇથોપિયા જેવા દેશોના કુલ હેલ્થ બજેટ જેટલી છે। ઇથોપિયામાં 115 મિલિયનની વસ્તી છે। ઉલ્લેખનીય છે કે ઓક્સફામનો આ અહેવાલ દાવોસમાં યોજાનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પહેલા સામે આવ્યો છે, જે અમીરી ગરીબીની ભેદરેખાને દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ TV9। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।